નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ચાર ખડકવાની અને તેને સાચવવાની રીતને જાણીએ કે આપણી આ ચારને આપણે કેવી રીતે સાચવવી અને તેને કોઈ પણ પ્રકારનું નુકસાન કે ઉધેવ ના ચડે એના માટેની રીત આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો સર્વપ્રથમ મિત્રો, આપણે જે ચાર ખડકવાની હોય તે નીચેની જમીન સૂકી હોવી જોઈએ અને તે જમીનની નીચે જો મીઠાનો છંટકાવ કરી દેવામાં આવે, મીઠાની 4-5 કોથળીઓ નીચે ઠલવી દેવામાં આવે અને પછી તેની ઉપર મેણિયું કે તમારી પાસે જે કોઈ પણ સગવડ હોય તે નીચે પાથરી દેવામાં આવે તો તમારી ચારને કોઈ પણ પ્રકારની ઉધેવ કે કોઈ પણ પ્રકારનો ભેજ લાગતો નથી. અને મીઠું નાખવાથી તમારી ચારને કોઈ પણ પ્રકારની ખટાશ રહેતી નથી. એ ચાર જો હવાઈ પણ હોય તો મીઠાના કારણે તે બધી હવા ચૂસી લેશે અને પૂળાને સૂકો કરવામાં મદદ કરે છે અને તે ચાર ઢોરાને ખાવામાં કોઈ પણ પ્રકારનું તકલીફ પડતી નથી અને તે ચાર ઢોરા સારી રીતે ખાઈ શકે છે. તમારો માલ ઢોર જે છે તે સારી રીતે ખાઈ શકે છે અને કોઈ પણ પ્રકારનો બગાડ અંદર થતો નથી. તો તમામ ખેડૂત મિત્રોએ આવી રીતે ચારને ખડકવી અને ઉપર મીઠાની થેલીઓ, નીચે મીઠાની થેલીઓ ભભરાવી દેવી તો તમારી ચાર બગડશે નહીં.